ચૈતન્ય ટ્રસ્ટ તરફથી ગ્રીન કોમ્યુનિટી નામને અભિયાન ચાલે છે, જેમાં જામનગરને પ્લાસ્ટિક મુક્ત કરવા માટે સૌથી મોટી આવી ઇકો બ્રિક્સની વોલ બનાવવા જઈ રહ્યા છે. અને આ વોલ બનાવવા માટે જામનગરની બધી સંસ્થાઓ, કોલેજ, સ્કૂલ, કોલેજ, યુનિવર્સિટી અને બેંક્સ વગેરે બધા આપણી સાથે જોડાયેલા છે. આજે અમે ગોજિયા સ્કૂલ ખાતે પધારેલ છીએ અને આ સ્કૂલના પ્રિન્સિપાલ માનનીય શ્રી કમલેશ નિંદાણીયા આપણી સાથે છે, આપણી વચ્ચે છે. તેઓને આ પ્રોજેક્ટમાં ખૂબ જ રસ છે, એન્વાયરમેન્ટ પ્રેમી છે, પર્યાવરણ પ્રેમી જેમને કહેવાય, અને તેઓ તમને આ અભિયાનને પોતાનો ટેકો જાહેર કરતા બે શબ્દો વાત કરશે. પ્લીઝ કમલેશ. ચૈતન્ય ટ્રસ્ટ દ્વારા જે ગ્રીન કોમ્યુનિટી એના હસ્તક એક પ્રોજેક્ટ કે જે પર્યાવરણને જે હાનિકારક છે કે જેનું રિસાયકલિંગ થઈ નથી શકતું, એ માટેનો એક પ્રોજેક્ટ કે જામનગર એક પ્રદૂષણ મુક્ત બને અને બાળકો પણ આની સાથે જોડાય એવો એક અમે પણ એક કોલ આપ્યો છે. અમે પણ દરેક બાળકને આમાં જોડાય અને જો ઘરની અંદર જે પણ વેસ્ટ હોય એ આવી બોટલની અંદર ભરી અને એ પણ આની અંદર જોડાય એવો અમે પૂરેપૂરા પ્રયત્ન કરીશું. ખૂબ ખૂબ આભાર. જેમ આ સ્કૂલ જોડાયેલી છે, ગોજિયા સ્કૂલ, અને એના બધા બાળકો સંકલ્પ કરે છે કે જ્યારે નોન રિસાયકલેબલ મટીરિયલ છે એ ટેવ બની જાય, કારણ કે દર મહિને એક આવી બોટલ આપવાની, 12 મહિના સુધી ફક્ત 12 બોટલ એક ફેમિલી જો બનાવશે તો એવું થશે કે એક ટેવ ઊભી થશે અને એનાથી જામનગરની લેન્ડફિલમાં એક પણ આવું નોન રિસાયકલેબલ પ્લાસ્ટિક છે જે MLT છે એ નહીં જાય. અને આપણું જે એ છે કે જામનગરની સ્વચ્છતામાં સૌથી આગળના ક્રમાંકમાં નંબર આવે. થેન્ક યુ વેરી મચ.